નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. રેણુ પોતાના ઓફિસમાં બેસીને ફાઇલ ચેક કરી રહી હતી ત્યારે તેના ફોનની ઘંટડી વાગી. જોયું તો તેની સાસુ સુમિત્રાજીનો ફોન હતો. સાસુનો ફોન જોઈને રેણુકાએ જલ્દીથી ફોન ઉપાડ્યો તો બીજી તરફથી અવાજ આવ્યો, વહુ આજે જરા જલ્દી આવજે, મારી બહેન મમતા આવી રહી છે. બસ આટલું સાંભળતા જ રેણુકાનો દિલની ધડકન વધી ગઈ. ફોન ઉપર સુમિત્રાજી હજી પણ બોલી રહ્યા હતા. વહુ સાંભળી રહી છે ને? તો રેણુકાએ પોતાની જાતને સંભાળતા કહ્યું, હા માજી, હું આવી જઈશ. આટલું કહીને તેણે ફોન મૂકી દીધો અને માથું પકડીને ખુરશી ઉપર બેસી ગઈ. હે ભગવાન, આ શું સાંભળ્યું મેં? મમતા માસી ફરીથી આવી રહ્યા છે? તેણે પોતાની જાતને પૂછ્યું, જાણે કોઈ ડરવાની હકીકત પુષ્ટિ કરી રહ્યું હોય, અને કરે કેમ પણ નહીં. મમતા માસી કોઈ સામાન્ય વ્યક્તિ થોડી હતી. તેણે તો તેમનું બીજું નામ જ તુફાન રાખી દીધું હતું. તે તુફાન જે એકવાર ઘરમાં દાખલ થઈ જાય તો સમજી લો કે બધાની શાંતિ, સુખ બધું ગાયબ થઈ ગયું હતું. મમતા માસીને એક એક વાત, એક એક હરકત ઘરમાં ભૂકંપ લાવી દેતી હતી. તેમનો બુલંદ અવાજ, તીખી નજર અને દરેક વસ્તુની ખામી કાઢવાની આદત. રેણુકાએ બધું એક બે એક કરીને યાદ રાખવા લાગ્યું હતું. ખરેખર 4 મહિના પહેલા પણ મમતા માસી તેના ઘરે આવ્યા હતા. તે દિવસે જે કંઈ થયું હતું તે રેણુ હજી સુધી ભૂલી શકી ન હતી. રવિવારની તે સવારે જ્યારે રેણુ ગુલાબી સાડીમાં સજી ધજીને જલ્દીથી કપમાં ચા ગાળી રહી હતી ત્યારે સુમિત્રાજી, રેણુની સાસુ, રૂમમાંથી બહાર નીકળીને રસોડા દરવાજા ઊભી રહી હતી અને ચૂપચાપ રેણુને ઉપરથી નીચે સુધી જોવા લાગ્યા. અરે વહુ, શું વાત છે? ક્યાં જવાની તૈયારી છે શું? તેઓ થોડા આશ્ચર્યથી બોલ્યા. તે રેણુએ કહ્યું, એ શું છે માજી? ખરેખર વાત એ છે કે રેણુ પોતાની વાત પૂરી કરે તે પહેલા સુમિત્રાજીએ પોતાનું મગજ દોડાવતા કહ્યું, સારું સારું, સમજી ગઈ હું. પિયર જવાની તૈયારી છે ને તારી? આ સાચું કર્યું. તારું આખું અઠવાડિયું ઓફિસની નોકરીમાં નીકળી જાય છે અને રવિવારે એને પિયર યાદ આવી જાય છે. આ સાંભળીને રેણુ તરત જ બોલી, ના માજી, પિયર નથી જઈ રહી. આજે મારે ઓફિસમાં જવાનું છે. એક જરૂરી મીટિંગ છે. બધાને બોલાવવામાં આવ્યા છે. આ સાંભળીને સુમિત્રાજીનો ચહેરો વધુ કડક થઈ ગયો. તેણે ગુસ્સાથી કહ્યું, સારું, આ કયો તરીકો છે? રવિવારે ઓફિસમાં કોઈ નિયમ કાયદો કે નહીં? તારા ઓફિસવાળાને બોલાવો હોય તો બોલાવતો રહે. કોઈ જરૂર નથી આજે ઓફિસ જવાની. રેણુ નરમાશથી બોલી, માફ કરશો માજી, પણ જવું જરૂરી છે. ગઈકાલે રાત્રે જ બોસનો ફોન આવ્યો હતો. કંપનીના મોટા અધિકારી આવી રહ્યા છે. જે મીટિંગ સોમવારે થવાની હતી જે આજે રાખવામાં આવી છે અને પ્રેઝન્ટેશન મારે આપવાનું છે. પણ તમે ચિંતા ન કરો માજી, તે બધા માટે પરાઠા બનાવીને રાખી દીધા છે. શાક બનાવવાનો સમય મળ્યો નહીં, પણ રાત્રે દહીં જમાવી દીધું હતું. ફ્રીજમાં રાખેલું છે, તમે બધા ખાઈ લેજો. પણ સુમિત્રાજીનો ગુસ્સો હવે ઉછાળા પર હતો. તારા પરોઠા અને દહીંનું હું શું કરું? તે લગભગ ભડકી ઉઠ્યા. મેં 2 દિવસ પહેલા જણાવ્યું હતું કે તારી મમતા માસી આવી રહી છે. ભૂલી ગઈ શું? ઓહો, દિવસભરની ભાગદોડ અને ઓફિસમાં ટેન્શનમાં તો ભૂલી ગઈ હતી કે આજે તેના માસી સાસુ મમતાજી ઘરે આવવાના છે. સારું, એટલે આજે સાસુમાં આટલા ગુસ્સામાં છે કારણ કે માસીજીની આગળ સ્વાગત માટે હું ઘરે નહીં રહું. આખી દુનિયા એક તરફ અને મમતા માસી એક તરફ. રેણુ મનોમન બરબડતી રહી હતી. માજી, તે મારા મગજમાંથી નીકળી ગયું. ધ્યાન ન રહ્યું. રેણુએ અચકાતા કહ્યું. તો સુમિત્રાજી કટાક્ષ કરતા બોલ્યા, અરે, તને તારા ઓફિસને સિવાય બીજું કોઈ યાદ જ ક્યાં રહે છે? હવે જા, ફોન કર તારા બોસને અને કહી દે કે તું નહીં આવી આજે. ના માજી, હું એવું ન કરી શકું. મારો મતલબ એ છે કે મારું આજનું પ્રેઝન્ટેશન ખૂબ મહત્વનું છે. ખૂબ મુશ્કેલીથી તને તક મળી છે. સુમિત્રાજી કંઈ કહેવા ગયો તે પહેલા જ પાછળથી જોરદાર અવાજ આવ્યો. શું સુમિત્રા, તું પણ સવારે સવારે શરૂ થાય છે? મહેશજી હાથમાં અખબાર લઈને નારાજગી વ્યક્ત કરતા બોલ્યા, અરે, જો વહુને જવું જરૂરી છે તો તેને જવા દે ને. એક દિવસમાં શું કામ નથી કરી શકતી? વહુ, તું જા, અને થોડું મોડું થઈ રહ્યું હશે. પાછળ બધું સંભાળી લેવાશે. રેણુએ આમ ઓફિસમાં માટે મોડું થઈ રહ્યું હતું. સસરાજીને લીલી ઝંડી મળતા તેણે રાહતનો શ્વાસ લીધો અને તરત જ રૂમ તરફ ડગલા ભર્યા. બેગ ઉપાડી અને એકવાર ફરીથી કહ્યું, થેન્ક યુ પપ્પાજી, હું જલ્દીથી પાછા ફરવાનો પ્રયત્ન કરીશ. ત્યારે મહેશજીને હસીને માથું હલાવ્યું ને બોલ્યા, કામ મન લગાવીને કરજે બેટા, બાકી કોઈ પ્રેઝન્ટેશન જવાની જરૂર નથી. રેણુ હા પાડીને ઓફિસ માટે નીકળી ગઈ.
પણ તેના ગયા પછી રસોડામાં જાણે શાંતિ છવાઈ ગઈ હતી. સુમિત્રાજી હજી પણ બ્રહ્મ ચડાવીને ઊભા હતા. તીખી નજર તેમણે પોતાના પતિને જોતા કહ્યું, ખૂબ જ તપદારી કરો છો તમારી વહુની. તમે તો માથે ચડાવીને રાખી છે તેણે. ગુસ્સાનો ગુસ્સો જોઈ મહેશજી હસ્યા અને અખબાર ખોલીને ખુરશી પર બેસી ગયા અને બોલ્યા, સુમિત્રા, વહુ નોકરી કરે છે. તેણે પોતાની મજબૂરીઓ છે. જેમ તેને ઓર્ડર મળે છે તેમ તેને કામ કરવું પડે છે. આ કોઈ સરકારી નોકરી નથી જ્યાં રવિવારની રજા નક્કી હોય. ઉપરથી બિચારી સવારથી લઈને રાત સુધી ભાગદોડ કરતી રહે છે અને પછી તું પણ તેને વાતો સંભળાવવા લાગે છે. વેસે આજ તક તો તેણે હંમેશા વહુને સાથ આપ્યો હતો અને ઘરમાં કામો પછી આજે અચાનક કેમ ગુસ્સો કરવા લાગી છે? દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ અને પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે સુમિત્રાજીનો અવાજ ધીમો પડી ગયો હતો અને થોડીવાર તે ચૂપ રહ્યા અને પછી જાણે દિલનો બોજ હળવો કરવાનો પ્રયત્ન કરતા બોલ્યા, હા, હું સમજુ છું તેની મજબૂરી. હું તેની સાથે આપું છું. પણ તમે તો જાણો છો ને આજે મમતા આવી રહી છે ને. તેણે આ જોઈને કેટલું ખરાબ લાગશે કે તેના આવવાનું ખબર હોવા છતાં વહુ પણ ઘરે ન રહી. મારી બેઇજ્જતી થશે કે અલગ કે રવિવારનો દિવસ હોવા છતાં વહુ ઠાઠથી ઓફિસ ગઈ છે અને સાસુ વહુ રસોડામાં પીસાઈ રહી છે. અરે, બેઇજ્જતીની ચિંતા છોડ અને કામનું વિચાર. તેના આવતા પહેલા આપણે બધી તૈયારીઓ કરી લઈએ છીએ. તું શાકભાજી માટે વઘાર કર, હું શાકભાજી કાપું છું. મમતા જ્યાં સુધી આવશે ત્યાં સુધી ભોજન તૈયાર થઈ જશે. બંને મળીને કરીશું તો કામ થઈ જશે અને મોડું પણ નહીં લાગે. મહેશજીને કહ્યું તો સુમિત્રાજીએ આશ્ચર્યથી તેની તરફ જોતા કહ્યું, તમે શાક કાપશો? આ અખબારમાંથી ફુરસત છે તમને? તો અખબાર તેને એક તરફ રાખતા મહેશજી બોલ્યા, લો રાખી દીધું મેં અખબાર. હવે જલ્દીથી કહી દો કે મને કઈ કઈ શાકભાજી કાપવાની છે. પહેલા તો સુમિત્રાજીએ ત્રાસી નજરોથી જોયું. પછી તેમના હોઠ ઉપર હળવી સ્મિત આવી ગઈ અને થોડી વારમાં ઘરનું વાતાવરણ હળવું થઈ ગયું. મહેશજી ખૂબ આરામથી શાકભાજી કાપી રહ્યા હતા અને સુમિત્રાજી ગેસ ઉપર શાકભાજી માટે વઘાર કરી રહ્યા હતા. જરા મીઠું જોજો, ઓછું તો નથી ને? બધું બન્યા પછી સુમિત્રાજીએ કહ્યું તો મહેશજી હસીને મજાકી અંદાજમાં બોલ્યા, અરે, તારા બનાવેલા શાકમાં ક્યારે કંઈ ઉપર હોઈ શકે છે શું? કહેતા તેમણે એક ચમચી ભરીને શાક કાપ્યું અને સ્વાદ આવતા બોલ્યા, આજે તો તે જેનો સ્વાદ જીભ ઉપર આવી ગયો છે ને. વાહ વાહ ભાગ્યવાન, વાહ! તારા હાથમાં તો આજે પણ તે જાદુ છે. તમે પણ ને વૃદ્ધાશ્રમમાં પણ ફિલ્મ ડાયલોગ મારતા નથી અટકતા. સગઠિયા ગયા છો શું? સુમિત્રાજીનું હાસ્ય આખા રસોડામાં ગુંજી ઉઠ્યું હતું. ત્યારે જ બહારથી ઓટો ઊભા રહેવાનો અવાજ આવ્યો તો સુમિત્રાજીના ચહેરા ઉપર સ્મિત આવીને ફેલાઈને બહાર તરફ ચાલ્યા ગયા. મમતાજી ઓટોમાંથી ઉતર્યા. દબંગ અવાજ, બેપરવા ચાલ અને પરિચિત સ્મિત. લીલા રંગની ચમકતી સાડી, ઊંચો અંબોડો અને હાથમાં ભારે બેગ. તેમના ચહેરા ઉપર એક આત્મવિશ્વાસ હતો જે વર્ષોથી જાળવી રાખ્યો હતો. આવો આવો મમતા બહેન, તમારી જ રાહ હતી. સુમિત્રાજીએ ઉમળકાભેર કહ્યું અને બંને ગળે મળીને ગેટ ઉપર જ વાતોનો સિલસિલો શરૂ થઈ ગયો. સફર તો ઠીક રહ્યો ને? હા, શું કહું, ઓટોવાળાએ તો આખા શહેરનો ચક્કર લગાવી દીધો હતો. ક્યાં કાંઈ નથી ફેરવ્યું મને. થાકી ગઈ છો હવે તારે? ત્યારે મહેશજીને મમતાજીની બેગ પકડીને ત્રણેય અંદર આવી ગયા. મમતા ઘરમાં ઘૂમ્યા તો સૌથી પહેલા તેમની તીખી નજરો ચારે તરફ ફરી. વાસ્તવમાં સુમિત્રા ઘર તો તેને ખૂબ સારી રીતે સંભાળી રાખ્યું છે. મમતાજીએ વખાણ કર્યા પણ તેની આંખો હજુ પણ અહીં ત્યાં ફરી રહી હતી. સુમિત્રાજી પણ જરા હસ્યા. અરે બહેન, હવે તો વહુ બધું સંભાળે છે. તે સમયે મમતાજીની નજર વહુના રૂમ તરફ ગઈ. અરે, આ વહુ ક્યાં ગાયબ છે? કેમ દેખાતી નથી? મમતાજીએ પોતાના બુલંદ અવાજમાં પૂછ્યું તો સુમિત્રાજીએ એક ઊંડો શ્વાસ લીધો અને થોડા શરમાતા બોલ્યા, બસ શું કહું બહેન, વહુ નોકરી કરે છે ને. આજે રવિવાર પણ ઓફિસ બોલાવી લીધી છે. આ સાંભળીને મમતાજીની આંખો વધુ પહોળી થઈ ગઈ. રવિવારે તો આશ્ચર્યથી બોલ્યા કે તે સમયે સંદીપ પોતાના 5 વર્ષના દીકરાને ગોદમાં લઈને રૂમમાંથી બહાર આવ્યો હતો. હાથમાં ફોન, પણ માસીને જોઈને ફોન ખિસ્સામાં મૂકી દીધો હતો. અરે સંદીપ બેટા, આવને. મમતાજીને તેને આશીર્વાદ આપ્યા. પછી થોડા આશ્ચર્યથી બોલ્યા, આજે રવિવારે પણ ઓફિસ ગઈ છે વહુ? આ શું વાત થઈ ભલા?
તો સંદીપે ધીમેથી કહ્યું, બસ માસી, પ્રાઇવેટ નોકરી છે, કોઈ સરકારી તો નથી ને, રજાનો કોઈ ભરોસો નથી. આ સાંભળીને મમતાજી તેને ગંભીર થઈને કહ્યું, હું તો તને બધા લોકોને મળવા આવી હતી. વહુ વગર તો આ બધું અધૂરું લાગશે. ત્યારે સુમિત્રાજી હસ્યા. અરે બહેન, આપણે તો છીએ ને, બેસીને ગપ્પા મારીશું. વૈસે પણ વહુ કહી રહી છે કે જલ્દી આવી જશે. પણ સુમિત્રા તો વહુની નથી ભોજનની કોણ બનાવશે? અને આ ન કહેતી કે બહારથી મંગાવી લઈશું. બહારનું તે સડેલી ભોજન હું નથી ખાતી, ના પેટ માને તબિયત. તો સુમિત્રાજીએ તરત જ જવાબ આપ્યો, અરે કોણ કહી રહ્યું છે કે બહારથી મંગાવવાનું? વહુ બધું બનાવીને ગઈ છે. સારું. મમતાજીની આંખોમાં રાહત આવી તો ઠીક છે. બસમાં હતી ત્યારથી ભૂખ લાગી રહી છે, લાવ જલ્દીથી કંઈ ખાવાનું આપી દે. ત્યારે સુમિત્રાજી અને મહેશજીએ ઝડપથી બતાવી અને ટેબલ ઉપર ભોજન સજી ગયું. બટાકા કોબીજનું શાક, મસાલેદાર દાળ અને સાથે જ મરચાંનું અથાણું. સુમિત્રાજીએ ગરમા ગરમ રોટલીઓ બનાવીને બધાને પીરસવા લાગ્યા. ત્યારે મમતાજીએ એક નજર ભોજન તરફ નાખી અને વખાણ કરતા બોલ્યા, વાહ, ભોજનનો શાનદાર દેખાઈ રહ્યું છે. વહુએ બનાવ્યું છે તો સ્વાદ પણ સારો હશે. ત્રણે જમવાના ટેબલ ઉપર બેસી ગયા. મમતાજીએ પહેલો કોળિયો લીધો તો અચાનક થંભી ગયા. એક વાત પૂછું સુમિત્રા? હા, પૂછને. શું આ બધું વહુએ બનાવ્યું છે? સુમિત્રાજીનો ચહેરો અચાનક સફેદ પડી ગયો. થોડી વાર તો જવાબ ન મળ્યો. પછી જલ્દીથી બોલ્યા, હા હા, વહુએ તો બનાવ્યું છે. ત્યારે મમતાજીની આંખો ઊંડાણપૂર્વક સુમિત્રાજીના ચહેરા ઉપર ટકી ગઈ. મારી સાથે જૂઠું બોલે છે. તારી બહેન છું, હું તારા હાથનો સ્વાદ નથી ઓળખું છું? આ સાંભળીને પરસેવાના ટીપા સુમિત્રાજીને માથા ઉપર ચમકવા લાગ્યા. તેમણે હળવા સ્મિત સાથે પોતાના પતિ તરફ જોયું અને બોલ્યા, જોયું, કહ્યું હતું ને મેં કે મમતા ઓળખી જશે કે ભોજન મેં બનાવ્યું છે. તો મહેશજી પણ હસી પડ્યા ને બોલ્યા, હા ભાઈ, માની ગયા તમે બહેનોને. ખરેખર કેટલું સારી રીતે ઓળખો છો તમે એકબીજાને. તમે બંનેનો કોઈ જવાબ નથી. મમતાજી એક વિજેતા સ્મિત વેર કર્યું અને પછી ખાવામાં લાગી ગયા. આમ ઠીક છે ને, સ્વાદ તો ખરેખર સાધના છે, મમતાજીએ કહ્યું. તો સુમિત્રાજી પણ હસ્યા. થોડી વાર પછી ભોજન પૂરું થયું તો મહેશજી ઊભા થઈને બોલ્યા, હું જરા બહાર જઈ આવું છું, થોડી વાર તાજી હવા લઈ આવું છું. તો સંદીપ પણ તકનો ફાયદો ઉઠાવતા બોલ્યો, હા, હું પણ મિત્રોને મળી જાઉં છું. માસી, તમે એને મમ્મી ગપ્પા મારો, હું જલ્દીથી પાછો ફરીશ. બંને ઘરમાંથી નીકળી ગયા તો મમતાજીએ વાતનો સિલેસાલો ફરીથી છોડ્યો. વિશે સુમિત્રા, તને નથી લાગતું કે વહુએ કંઈક વધારે છૂટ આપી રાખી છે? એવી કઈ આફત આવી પડી કે આજે ઘરે ન રહી શકતી હતી? આ સાંભળીને સુમિત્રાજીને હળવા હસીને વાત કાપવાનો પ્રયત્ન કર્યો. અરે ઠીક છે ને, કોઈ વાંધો નહીં. પણ મમતા, અરે ઠીક શું ખાક છે? મમતાજીને વાત ટાળતા મંજૂર ન હતી. જો વહુ ઘરને સંભાળી શકે તો પછી પોતાના દીકરાને લગ્ન કરવાનો શું ફાયદો? મેં તો એવી એવી વહુઓ જોઈ છે જે ઘરમાં પણ સંભાળે છે અને બહાર કામ પણ કરે છે. અને સાસુ, તે તો બસ બેસીને આરામ કરે છે. અરે આખી જિંદગી કામ કર્યું તો આપણે હવે આ ઉંમરમાં આપણે રસોડામાં પીસાવવું પડશે. પછી વહુ લાવવાનો શું ફાયદો? સુમિત્રાજીએ ઊંડો શ્વાસ લીધો અને શાંત સ્વરમાં બોલ્યા, અરે મમતા, મારી વહુ પણ ઓછી નથી. જેટલો સમય ઘરે રહે છે આખું ઘર સંભાળે છે. સવારથી રાત સુધી ભાગદોડ કરે છે. પછી બહાર જઈને પૈસા પણ કમાય છે. જો ઠપકો પણ આપું તો ચૂપચાપ સાંભળી લે છે. ક્યારેય પાછો જવાબ નથી આપતી. કહેતા સુમિત્રાજી હસી પડ્યા. પણ સુમિત્રાજીના હોઠેથી વહુના વખાણ મમતાજીના ગળામાં ઉતરી રહ્યા ન હતા. તે તુરાથી બોલ્યા, પણ આ બધાનો તને શું ફાયદો? મારી બહેન, તે ઘરે કેટલું રહે છે? ઘર સંભાળી લેશે. મને જોઈ લે ને, બે બે વહુઓની સાસુ છું. ઘરમાં કામની જવાબદારી મેં બંને વહેંચી રાખી છે. પહેલા જ કહી દીધું હતું કે નોકરી નહીં કરવાની. હવે બંને વહુઓ આખું ઘર સંભાળે છે. મારી એક અવાજ ઉપર બંને જીજી માજી કહેતા મારા દરેક હુકમનું પાલન કરે છે. અને અહીં તારી વહુઓ આખો દિવસ બહાર મોજ કરે છે અને તને રસોડામાં ચોકી રાખી છે. સુમિત્રાજીએ કોઈ વાતનો જવાબ ના આપ્યો અને ચૂપચાપ વાસણો લઈને રસોડામાં ચાલી ગયા. તો મમતાજી પણ પાછળ પાછળ આવ્યા ને હેરાન થઈને બોલ્યા, સારું, એ વાસણો તું જ ધોઈશ ને? તો સુમિત્રાજીએ શાંતિથી જવાબ આપ્યો, હા, આજે કામવાળી નથી આવી ને, એટલે વાસણો પણ ધોવા પડશે. પણ વધારે નથી, બસ જરૂરિયાતના થોડા વાસણો ધોઈ લઈશ.
આ સાંભળીને મમતાજીના ચહેરા ઉપર નારાજગી ઉભરી આવી અને બોલ્યા, તો વાહ વરાણી વાહ, શું કરશે? તું જ બધા માટે ભોજન બનાવીશ અને તું જ પાછળથી સાફ સફાઈ કરીશ. આ હિસાબે તો તું મારી વહુની નોકરાણી બની ગઈ છે. ત્યારે સુમિત્રાજીએ શીખના વાસણો રાખતા જવાબ આપ્યો, અરે લ્યો, હું કેમ બનાવીશ વહુની નોકરાણી? આ તો ઘરનું કામ છે. કામવાળી ના આવી તો જાતે કરવું પડશે. ત્યારે મમતાજીએ કટાક્ષ કર્યો, વાહ મારી બહેન, સારી રીતે ગાંડી બનાવી રાખી છે તારી વહુ તને. ભૂલ નહીં, પણ મમતા બહેન, ઓર્ડર ચલાવવાનું શીખ. નોકરાણી નહીં બનવું તારે. કહી દે તારી વહુને કે હવે ઘરમાં બેસ અને ઘર સંભાળ. ત્યારે સુમિત્રાજીએ વાસણો ધોતા હસીને કહ્યું, લ્યો બોલ ને, એવી રીતે રહી છે જાણે મેં કહ્યું કે તેને માની ગઈ. રેણુ કોઈ પણ હાલતમાં નોકરી નહીં છોડે. પૈસા કમાવાનું જનૂન છે તેમાં. આ સાંભળતા જ મમતાજીએ પોતાનું માથું પકડી લીધું. હે ભગવાન, તો પછી આવી છોકરીને વહુ કેમ બનાવી રાખી છે? તું તો પોતાની જિંદગી બરબાદ કરી બેઠી છે બહેન. તો સુમિત્રાજીએ થોડો વિરોધ કરતા બોલ્યા, નહીં મમતા, મારી વહુ ખૂબ સારી છે, ભણેલી ગણેલી છે અને સમજદાર છે. થોડું ઘરનું કામ મેં કરી લીધું તો તેમાં શું જિંદગી બરબાદ કેવી રીતે થઈ ગઈ? અરે બહેન, સૌથી જરૂર એ છે કે ઘરનું કામ. જો એક સ્ત્રી ઘરનું કામ ન કરી શકે તો ઘરવાળા માટે ભોજન ન બનાવી શકે તો શું ફાયદો તેમાં સ્ત્રી હોવાનો? સુમિત્રાજીનું સ્મિત ધીરે ધીરે ઝાંખું પડવા લાગ્યું. શું મમતા સાચું કહી રહી છે? તેના મનમાં એક હળવો સંદેશ જાગવા લાગ્યો. તો ચૂપચાપ રહ્યા, બસ માથું બોલાવીને મમતાજીની વાતો સાંભળતા રહ્યા. મમતાજીએ તેમની ચૂપકીને પોતાની જીભ સમજીને આગળ બોલ્યા કે હું તારા માટે ભલા માટે કહું છું. વહુને હવે ઘરની જવાબદારી લેવી જોઈએ. તે પણ આખી જિંદગી સંભાળ્યું છે. હવે આ ઉંમર તારે આરામ કરવાનો જોઈએ. મમતાજીની વાતો તેના મનમાં એક બીજ વાવી ગઈ છે. ધીરે ધીરે મૂળ જમાઈ રહ્યું છે. શાંત થઈ ગઈ, પણ મમતાજી અને સુમિત્રાજીની વાતોનો સિલસિલો હવે ધીમો પડી ચૂક્યો હતો. ત્યારે મમતાજીએ ઘડિયાળમાં નજર નાખી. પછી પરસાત અંદાજમાં બોલ્યા, તું તો કહી રહી હતી કે તારી બહુ જલ્દીથી આવી જશે, પણ હવે તો મારા જવાનો પણ સમય થઈ ગયો છે બહેન. ક્યાં છે મહારાણી? સવારથી મમતાજીનો અવાજ સુમિત્રાજીના કાનમાં ઊંડે ઉતરી રહી હતી અને હવે રેણુની મોડી આવતી હતી. આગમાં જાણે ઘી નાખી રહી હતી. મેં ચૂપ રહ્યા, પણ તેના મનમાં એક બેચેની ઉભરવા લાગી. હવે સુધી તો આવી જવી જોઈતી હતી ને. ઓછામાં ઓછું જણાવી તો દેત. તે બિચારી જઈ રહ્યા હતા કે ત્યાં ડોરબેલ વાગી. સુમિત્રાજી બોલ્યા, લ્યો આવી ગઈ વહુ, અને દરવાજો ખોલવા ચાલ્યા ગયા. દરવાજો ખોલતા જ રેણુ અંદર આવી અને માથા ઉપર પરસેવો હતો. વાળ વિખરાયેલા અને આંખોમાં થાક હતો, પણ ચહેરો ચમકી રહ્યો હતો. આવતા જ તેણે બેગને એક તરફ મૂકી અને હસીને બોલી, મમ્મીજી, પ્રેઝન્ટેશન ખૂબ સારું ગયું હતું. બોસે મારા ખૂબ વખાણ કર્યા. પરમેશ્વરનો પૂરેપૂરો ચાન્સ છે આ વખતે. કહેતા તેણે મમતાજી તરફ જોયું અને તેના ઉપર પગ સ્પર્શ કર્યો. મમતાજીએ રણને ઉપરથી નીચે સુધી જોઈ. પછી એક ફરિયાદ અંદાજમાં બોલ્યા, વાહ રેણુ બહુ, તું તો ખૂબ કમાલ કરે છે. ઘરે મહેમાન આવી છે અને કોઈ કામ હોય છે કે નહીં કે ઘર સંભાળે? તને તો બસ તારી નોકરીની વહાલી છે. આ સાંભળીને રેણુનો ચહેરો એક પળ માટે શરમાઈ ગયો હતો. તે સફાઈ આપવાનો પ્રયત્ન કરતા બોલી, માસીજી, એવું નથી. આજે એક જરૂરી મીટિંગ હતી. પણ ત્યારે મમતાજીએ તેનો તીવ્ર કાપી નાખ્યો. બસ કર વહુ, તારી નોકરી માટે એવું પણ શું જનૂન છે કે તારા ઘરમાં ધ્યાન પણ ન રાખી શકતી? તું તો એ ભૂલી ગઈ હતી કે તું પહેલા એક સ્ત્રી છે, પછી કોઈ કંપનીની કર્મચારી. અને સ્ત્રીનો ધર્મ હોય છે કે પોતાના ઘરને સંભાળવું. પણ તું તો આ નિષ્ફળ ગઈ છે. રેણુ સબ થઈ ગઈ. તે કંઈ કહેવા ગઈ, પણ મમતાજીએ પોતાની બેગ ઉઠાવીને બોલ્યા, ચાલો હવે હું ચાલું છું. હું તને બહાર સુધી મૂકી દઉં છું. પાછળથી આવતા સુમિત્રાજીને કહ્યું. તો મમતાજીએ ફરીથી કટાક્ષ ભર્યા અંદાજમાં હસતા કહ્યું, નહીં નહીં સુમિત્રા, તું તો મારી વહુ સાથે રહે છે. તને પાણી પીવડાવ, ભોજન ખવડાવ અને સેવા કર. તેને થાકીને આવી છે બિચારી. તું પણ તેને મમતા કંઈ પણ બોલે છે. નારાજગી ભર્યા સ્વરમાં કહેતા સુમિત્રાજી પોતાની બહેનને ઓટો સુધી મૂકવા ગયા. પણ ઘરે આવ્યા તો પછી મમતાજીની વાતો હવે તેના મનમાં એક તુફાનની જેમ ગુંજી રહી હતી. તેમણે લાગવા માંડ્યું હતું કે કદાચ તેમની સાથે ખોટું થઈ રહ્યું છે.
રેણુએ પોતાની જવાબદારીઓ સમજાવવી જોઈએ. આખરે વહુએ ઘરનું કામ માટે જ હોય છે. હવે તો સુમિત્રાજીના મનમાં જાણે એક નિર્ણય પાકો થઈ ગયો હતો કે હવે બહુ થયું. હવે પોતાની વહુની નોકરી છોડાવવી જ છે. બીજા દિવસે સવારે જ્યારે સંદીપ નાસ્તામાં સમયે ટેબલ ઉપર અખબાર વાંચી રહ્યો હતો તો સુમિત્રાજીને મોકો જોઈને વાત છેડી દીધી. સંદીપ, હું વિચારી રહી છું કે રેણુએ હવે નોકરી છોડી દેવી જોઈએ. ઘરનું કામકાજ બરાબર નથી થઈ શકતું. સંદીપે અખબાર નીચું રાખ્યું અને હેરાન થઈને પોતાની માતા તરફ જોતા બોલ્યા, માં, તે ઘરે બેસીને શું કરશે? બધું સારું ચાલી રહ્યું છે. સવારનું બધું કામ તો તે કરીને જાય છે, બાકી તમે સંભાળી લો છો. સુમિત્રાજીને ભ્રમરો તણાઈ ગઈ. સંભાળી લઉં છું મતલબ આ શું વાત થઈ? હું આ ઉંમરે રસોડામાં ખપું અને આખી જિંદગી ઘરની જવાબદારીઓ સાથે આઝાદ રહે? ત્યારે મહેશજીએ પાસેની ખુરશી પર ચા પીતા હતા. તે બોલ્યા, સુમિત્રા, સંદીપ સાચું કહી રહ્યો હતો. બહુ ભણેલી ગણેલી છે ને મહેનતી છે. નોકરી કરે છે તો તેમાં જ પરેશાની શું છે? તેના ઘર તો કોણ સંભાળે? 4 વધારાના પૈસા પણ ઘરમાં આવે છે, શું વાંધો છે તેમાં નોકરી કરવામાં? મહેશજી સમજી ગયા હતા કે આ વાતો બધી સુમિત્રાજીના મગજમાં કોણે ભરી છે, પણ તેમની વાત ઉપર સુમિત્રાજીનો ચહેરો કડક થઈ ગયો. સારું શું ખાક સંભાળે છે ઘર? મહેમાન આવી જાય છે પણ ઓફિસ નીકળી જાય છે. આ કોઈ તરીકો છે ભલા? જ્યાં સુધી રહી પૈસાની વાત તો તેની કમાણી નથી ચાલી રહ્યું આ ઘર. ઘરનો બધો ખર્ચો મારો દીકરો સંભાળે છે. તેમના અવાજમાં ચીડિયાપણું હતું. મમતાજીની વાતો સુમિત્રાજીના મનમાં એટલે ઊંડી ઉતરી ચૂકી હતી કે પોતાના ઈરાદાથી ટસથી મસ્ત ન થયા. તે દિવસ પછી સુમિત્રાજીનું વર્તન બદલાઈ ગયું. પહેલા તે રેણુકાની થોડી મદદ ઘણી કરી લેતા હતા. ક્યારેક શાક કાપી દેતા, ક્યારેક કપડાં ગોઠવી દેતા, પણ હવે તેમને બધું કામ રેણુકાને માથે રાખી દીધું. રસોડાથી લઈને કપડાં સુધી દરેક નાનું મોટું કામ હવે રેણુકાની જવાબદારીમાં આવી ગયું હતું. એક દિવસ રેણુ જ્યારે ઓફિસથી પાછી ફરી તો ચહેરા ઉપર દિવસભરના થાકને ઊંડી લીટીઓ હતી. દરવાજો ખોલતા જ સંદીપનો અવાજ ગુંજ્યો. તે સોફા ઉપર આરામથી બેસીને ફોનમાં વ્યસ્ત હતો. અરે રેણુ, ક્યાં ગઈ હતી? હું ક્યારનો ચા માટે રાહ જોઈ રહ્યો છું. રેણુએ થોડું ચોંકીને સંદીપ તરફ જોયું. તે કંઈ બોલે તે પહેલા સુમિત્રાજી પોતાના રૂમમાંથી બહાર નીકળ્યા. તેની આંખોમાં નારાજગી ચિનગારી હતી. બસ બસ, આ બહાના પછી સંભળાવજે. પહેલા મારા દીકરા માટે ચા બનાવી દે. બિચારો થાકીને ઓફિસથી પાછો ફર્યો છે અને તારો તો કંઈ પણ અતોપતો નથી. રેણુ એક પળ માટે થંભી ગઈ. સુમિત્રાજીનો આ કઠોર અવાજ તેના દિલમાં કૂંપી ગયો. પહેલા માજી કેટલા પ્રેમથી વાત કરતા હતા, પણ હવે તેમને દરેક શબ્દ કટાક્ષ અને દરેક વાતને એક ન કહેવાનો આરોપ. તેનું મન કહેવા ગયું હતું. તે ચૂપ રહીને રસોડા તરફ ચાલી ગઈ. માજીનું આ બદલાયેલું વર્તન સંદીપની બેરૂખી જવાબદારી તેણે અંદરથી તોડી રહ્યું હતું. છતાં તેણે પોતાની જાતને સંભાળી અને ચા બનાવીને બધાને આપી. હવે બધું તેના માથે હતું. કપડાં પણ પડ્યા હતા અને બધા સવારે ધોઈ ગઈ હતી. તેમણે ગોઠવીને બાકી હતા. આખો દિવસ ઓફિસનું કામ કરીને પહેલા તૂટી ચૂકી હતી અને રહીની કસમ હવે પૂરી થઈ ચૂકી હતી. હવે આખરે તે પથારી પર પડી તો ઊંઘે છે. પલકમાં ચબકતા પોતાની ગોદમાં લઈ લીધું. તેને ખબર જ ન પડી કે ક્યારે આખો દિવસ બંધ થઈ ગઈ. બીજી સવારે પણ ભાગતા ભાગતા ખૂબ મુશ્કેલીથી બધું કામ પતાવી રહી હતી ત્યારે ઓફિસની કેબિનનું હોર્ન વાગ્યું. તે પોતાની અરીસામાં જોઈ ન શકી અને તેમ ઉતાવળમાં વાળ કાંકસો ભરીને પરત ઉઠાવીને દોડી ગઈ. થોડા દિવસ આમ જ ચાલતું રહ્યું. એક દિવસ સવારે રેણી ઉઠી તો જોયું તો દીકરો પ્રીતમ પથારી પર બેચેનીથી પડખા બદલી રહ્યો હતો. તેનો ચહેરો લાલ હતો. પ્રીતમ, રેણુએ ચિંતિત સ્વરમાં બોલાવ્યો અને તેનું કપાળ સ્પર્શ કપાળથી તપી રહ્યું હતું. રેણુ એક પળ માટે ગભરાઈ ગઈ. અરે, તેને તો સખત તાવ છે. તને તરત જ થર્મોમીટર કાઢ્યું. તાવ ચેક કર્યો તો 102 ડિગ્રી હતો. રેણુએ થોડું મોડું કર્યા વગર ઘરમાં રાખેલી તાવની દવા આપી. પછી દીકરાના કપાળ ઉપર ભીની લીટીઓ પટ્ટી રાખવા લાગી. સંદીપે સ્પષ્ટપણે કહી દીધું કે ઓફિસથી રજા નહીં લઈ શકે. તેમણે રેણુકાને ઘરે રહેવું પડશે. રેણુએ ઓફિસમાં મેલ કરીને વર્ક ફ્રોમ હોમની પરવાનગી માંગી, પણ બોસે બે ટૂંક શબ્દોમાં કહી દીધું, કામ અધૂરું ન રહેવું જોઈએ. ક્લાઇમેટની મીટિંગ આજ સાંજ સુધી છે. તારો રિપોર્ટ જરૂરી છે.
ઘરેથી કરી લે, પણ મોકલનો આજે જ છે. રેણુએ ઊંડો શ્વાસ લીધો, દવા લીધી ને પછી તેણે પ્રીતમને સુવડાવ્યો અને રૂમમાંથી બહાર આવીને સુમિત્રાજીને બોલી, માજી, તમે જરા પ્રીતમ પાસે બેસજો. તેની તબિયત ઠીક નથી. હું ત્યાં સુધી થોડું ઓફિસનું કામ કરી લઉં. રેણુએ કહ્યું તો સુમિત્રાજી પોતાનું માથું પકડીને બોલ્યા, અરે મને તો પહેલાથી જ માથામાં દુખાવો થઈ રહ્યો છે. જરા મારા માટે એક કપ ચા બનાવી દે. રેણુ ટેન્શનમાં આવી ગઈ. એક તો દીકરો બીમાર, ઉપરથી ઓફિસનું પ્રેશર. અને તેને કંઈ ન કહ્યું, બસ માથું લાવીને રસોડા તરફ ચાલી ગઈ. પણ ત્યારે એ જ પાછળથી સુમિત્રાજીનો અવાજ આવ્યો, કેટલી વાર કહ્યું છે કે ઓફિસનું કામ ઘરે ન લાવે, પણ મારી સાથે કોણ સાંભળે? ત્યારે ને બાળકની ઉપર પર કંઈ હોય છે શું? રેણુ અનિચ્છાથી રસોડામાં ગઈ અને જતાં તેના પગ થંભી ગયા. સિંકમાં રાતના એઠા વાસણો હજી પણ એવા જ પડ્યા હતા. અરે માજી, કામવાળી નથી આવી શું? તો સુમિત્રાજીએ જાણે કંઈ યાદ આવ્યું. અરે હા, હું તો તને કહેવાનું ભૂલી ગઈ હતી. તે બાઈ આજે રજા ઉપર છે. સારું થયું કે તે આટલી રજા લઈ લીધી. હવે વાસણો પર ધોઈ દે, ક્યાં સુધી પડ્યા રહેશે? રેણુએ કંઈ ન કહ્યું, બસ જલ્દીથી ચા બનાવીને સુમિત્રાજીને આપી અને વાસણો ધોવા લાગી. સમય ઝડપથી નીકળતો રહ્યો હતો ત્યારે ફોન વાગ્યો. હાથ લૂમીને તેને ફોન ઉપાડ્યો. રેણુ, તે હજુ સુધી ફાઇનલ નથી મોકલી. બોસનો અવાજ કડક હતો. બસ હું હમણાં મોકલું છું સર, તેણે ગભરાતા જવાબ આપ્યો. અને રસોડું આમ છોડીને દોડી ભાગદોડ કરતા આજે તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. સાંજનો સમય હતો તો સુમિત્રાજી સત્સંગ સાંભળવા નીકળી ગયા હતા. રેણુ તે દિવસભર પ્રીતમની સંભાળ, ઓફિસના કામ અને રસોડામાં બોધના અટકાયેલી હતી. હવે હોલમાં એકલી બેઠી હતી. તેનું શરીર તૂટી ચૂક્યું હતું અને મન વધુ ભારે હતું. કોઈ પૂછનારું ન હતું કે કેવી છે. સંદીપ પણ હવે બહારથી જવાબદારીઓ નિભાવી રહ્યો હતો. તેનો સાથ નહોતો આપી શકતો. તેણે સોફા ઉપર માથું ટેકવીને અવાજનાર તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે સમયે હળવો અવાજ થયો. રેણુએ જલ્દીથી પાલવથી પોતાના આંસુ લૂછ્યા. જોયું તો મહેશજી અંદર આવી ચૂક્યા હતા. રેણુની ભીની આંખો અને નમેલો ચહેરો જોઈને તેનું દિલ પીગળવા લાગ્યું. તે સમજી ગયા હતા કે વહુની આ હાલત કારણ શું છે. ધીમેથી પાસે બેસતા તેમણે કહ્યું, વહુ બેટા, રડીશ નહીં. હું તને પોતાના દીકરી સમાન માનું છું અને પોતાની દીકરીથી આટલું પરેશાન હું ન સહી શકું. રેણુએ માથું ઊંચક્યું, પણ તેની આંખો હજી પણ ભીની હતી. તેણે ધીમેથી કહ્યું, હું થાકી ગઈ છું પપ્પાજી. પ્રયત્ન કરું છું કે બધું સંભાળવાનો, પણ જોઉં છું બેટા, દરેક વસ્તુ જોઉં છું. મહેશજીએ તેની વાતને વચ્ચે કાપતા કહ્યું, પણ હાલતમાં લડવાની બે તરીકા હોય છે. કાં તો આપણે તેની સાથે કૂંટણીએ પડી જઈએ અથવા પછી સમાધાન શોધીએ. અને બદલવાની શરૂઆત આપણે જાતે જ કરવી પડશે બેટા. જો તું બદલાવ ચાહે છે તો હવે તારે નિર્ણય લેવો પડશે. રેણુએ માથું હલાવ્યું. તેણે કંઈ કહેવા ચાલતી હતી, પણ શબ્દ ગળામાં અટકી ગયા. બીજા દિવસે સાંજે ઓફિસથી ઘરે પાછા ફરતા સમયે રેણુકાના ચહેરા ઉપર કોઈ ગભરાટ ન હતો. તેની ચાલમાં એક સ્થિરતા હતી. આંખોમાં થાકને બદલે કંઈક બદલવાનો સંકલ્પ હતો. ઘરમાં પ્રવેશતા જ તેમણે જોયું તો બધા લોકો ડ્રોઈંગ રૂમમાં ટીવી જોઈ રહ્યા હતા. તેણે રેણુને પોતાના પર્સ ટેબલ ઉપર મૂક્યો અને સુમિત્રાજીનો અવાજ આવ્યો, આજે ફરીથી મોડું, હવે શું બહાનું છે? રેણુએ સુમિત્રાજી તરફ જોયું, પછી આરામથી સોફા ઉપર બેસતા બોલી, બસ માજી, આજે છેલ્લી વાર મોડું થઈ ગયું હતું. આગળથી ક્યારેય એવું નહીં થાય. કાલથી બધું કામ સમયસર થઈ જશે. સુમિત્રાજીએ ચોંકીને જોયું. અરે, એવું શું થઈ જશે કાલથી? રેણુએ સ્વરમાં કહ્યું, મેં આજે મારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે. કાલથી હું ઘરે રહીશ અને બધું કામ સંભાળીશ. પ્રીતમને પણ પૂરો સમય આપીશ અને હવે તમને કોઈ ફરિયાદ નહીં કરે. રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ અને સુમિત્રાજીના ચહેરા ઉપર વિજયનું સ્મિત ખેલ્યો. પણ સંદીપ ચોંકી પડ્યો. શું તે નોકરી છોડી દીધી? મારાથી પૂછ્યા વગર? રેણુએ તેની આંખોમાં જોયું. પૂછતી તો તમે રોકી લેત, પણ હવે મારી હિંમત જવાબ આપી રહી હતી. સુમિત્રાજીના ચહેરા ઉપર સંતોષભર્યું સ્મિત ફેલાઈ ગયું હતું. તે બિલકુલ ઠીક હતી. કયું જોઈન હતું. મને હવે ઘરે રહીને બધું સંભાળ. વૈસે પણ આ નોકરી સ્ત્રીઓની વાત નથી.
સંદીપે માતા તરફ જોઈને પોતાનું માથું પકડી લીધું, પણ માતાને ખુશી જોઈને તે ચૂપ રહ્યો. તેને સમજાતું ન હતું કે શું કહું તે. તે સમયે મહેશજી ચૂપચાપ ખૂણામાં બેઠા જોઈ રહ્યા હતા, સાંભળી રહ્યા હતા. તેમના ચહેરા ઉપર કોઈ પ્રતિક્રિયા ન હતી. દિવસ વીતવા લાગ્યા. રેણુ હવે ઘરમાં કામ કરવા લાગી હતી. 15 દિવસ થઈ ચૂક્યા હતા અને તેને નોકરી છોડીને એક દિવસ ઘરમાં લગ્નનું આમંત્રણ આવ્યું. સુમિત્રાજી તૈયારી વિશે વિચારી રહ્યા હતા કે સંદીપે જરા 10,000 આપજે, તારે ફોઈને ત્યાં લગ્નમાં છે, હમણાંથી તૈયારી શરૂ કરવી પડશે, તેમાં ખર્ચા પણ થશે. સંદીપે અનિચ્છાથી કહ્યું, માં, હમણાં નથી મારી પાસે, તમારી પાસે જે રાખ્યા છે તેમાંથી જોઈ લો, હું પછી આપી દઈશ. સુમિત્રાજીના થોડા ચીડાયા. 2 દિવસ પછી તેના ચશ્મા તૂટી ગયા. દવાઓ પણ ખતમ થઈ ચૂકી હતી. સંદીપ, હવે તો કોઈ પૈસા આપી દે બેટા, ચશ્મા બદલવાના છે, દવા પણ લાવવાની છે. સંદીપે હવે પરેશાન થઈ ગયો. માં, મારી પાસે પૈસા નથી. કેમ બેટા, પગાર તો થોડા દિવસ પહેલા જ આવ્યો હતો. સુમિત્રાજીએ કહ્યું તો સંદીપ ગુસ્સે થઈને બોલ્યો, હા માં, પણ હવે તેમાંથી 20,000 ઘરની EMI ચાલી રહી છે, 10,000 પ્રીતમની સ્કૂલની ફી અને બાકીના ખર્ચાઓ હજી અડધો મહિનો બાકી છે. શું કરું, કેવી રીતે મેનેજ કરું? ત્યારે મહેશજીએ ચૂપકી તોડી, પણ બેટા, અત્યાર સુધી તો પૈસા તેની તકલીફમાં ક્યારેય નથી. સંદીપે પોતાના પિતા તરફ જોઈને ગુસ્સાથી બોલ્યા, કેવી વાત કરો તો તકલીફ? રેણુકાની નોકરીની 40,000 દર મહિને આવતા હતા, તેમાંથી જ ઘરની EMI અને સ્કૂલની ફી નીકળતી હતી. કહેતા સંદીપ ઝટકાથી ઊભો થઈ ગયો અને રેણુ તરફ જોતા ઉછલા ભર્યા સ્વરમાં બોલ્યો, આ તો નોકરી છોડીને એવી રીતે બેસી ગઈ છે જાણે ઘરના ખર્ચા સાથે તેને કોઈ સરકાર જ નથી. થોડા દિવસમાં પ્રમોશન થવાનું હતું. પ્રમોશન સાથે પગાર પણ 1.5 ગણો વધી જાત. આ સાંભળતા સુમિત્રાજીની આંખોમાં ફાટી ગઈ. પછી સંદીપ ચીસો પાડો લાગ્યો, ક્યારે વિચાર્યું પણ છે તમે આટલી મોંઘવારી ઘર કેવી રીતે ચાલશે? હું એકલો બધું કેવી રીતે સંભાળી લઈશ? રેણુ કંઈ બોલે તે પહેલા જ મહેશજીનો ગંભીર અવાજ આવ્યો, બેટા, આ સવાલ વહુને નહીં પોતાની માને પૂછ. સુમિત્રાજીને ચોંકીને જોયું. શું મતલબ છે તમારો? મેં તો નહોતું કહ્યું વહુની નોકરી છોડવા માટે, તેમણે પોતાની મરજીથી નિર્ણય લીધો છે. પોતાનો બચાવ કરતા સુમિત્રાજીએ કહ્યું, પણ મહેશજી આજે છોડવાવાળા ન હતા. હા, નિર્ણય વહુનો હતો, પણ તે નિર્ણય પાયો કોણે નાખ્યો તે પણ સમજવું પડશે ને. હું તો બસ એટલું કહું છું સુમિત્રા, કે જે કમાવા માટે એકથી વધારે લોકોની જરૂર હોય છે, તે ઘર સંભાળવા માટે પણ એકથી વધારે લોકો જોઈએ છે. તું હંમેશા વિચારતી રહી છે કે તારો દીકરો આખો દિવસ કામ કરીને ઓફિસથી થાકી હારીને આવે છે, પણ શું ક્યારેક એ વિચાર્યું છે કે વહુ આખો દિવસ કામ કરે છે કે ઓફિસથી થાકી હારીને આવે છે? શું તેની ઓફિસમાં અલગ છે, જ્યાં ફૂલોનો બગીચો લાગ્યો છે, જ્યાં એક હિંચકા પણ બેસીને બસ હવા ખાતી હોય? નહીં સુમિત્રા, તે પણ તેવી જ કામ કરે છે જેવી દીકરો કરે છે. કોમ્પ્યુટરની સ્ક્રીન પર તે પણ કલાકો સુધી ઝૂકીને રહે છે. મીટિંગમાં તેનો પણ શ્વાસ અટકી જાય છે. ડેડલાઇન બોર્ડમાં ઘણા ખભા પર હોય છે. તે તેનો નથી વિચારતી, તું પણ થાકેલી હશે, પણ હાડમાસના બનેલી છે. કોઈ મશીન નથી કે સવારથી રાત સુધી થાક્યા વગર ચાલતી રહે. ક્યારેક તેનું મન પણ કરતું રહે કે ઓફિસથી પાછા ફરીને બે પણ શાંતિથી બેસે. પણ રૂમમાં શાંતિ છવાઈ ગઈ. મહેશજીની વાતો સુમિત્રાજીના તીરમાં જેમ વીંધી રહી હતી. તેમની નજરો હવે જમીનમાં ગળી રહી હતી, જાણે પસ્તાવો બોજ તેમણે નીચે ખેંચી રહ્યો હોય. મનોમન તે પોતાની પહોંચી બેસી કરતા કહ્યું, હું મારી સાથે આટલી ક્રૂર કેવી રીતે થઈ ગઈ? મમતાજીની વાતોમાં આવીને રેણુ સાથે આટલો અન્યાય કેવી રીતે કરી લીધો? તેની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. ત્યારે ચૂપથી તોડતા સંદીપ બોલ્યો, તેના અવાજમાં અંતલિંગન હતું, રેણુ, ભૂલ તો મારી પણ છે. જો મારી પત્ની મારી સાથે ખભે મિલાવીને ઘરમાં કામ સુખ સાધન ભેગા કરવા માટે પૈસા કમાતી શકે છે, તો હું પણ તેના ઘરના કામમાં તેનો હાથ લંબાવી શકતો હતો ને, તેના બોધને હળવો કરી શકતો હતો. આ બધાનો જવાબદાર ક્યાંક ને ક્યાંક હું પણ છું. સંદીપની સબૂતી સાંભળીને રેણુકાની આંખો ભરાઈ આવી. તેમણે વાતોને તેના મનને એક કહેવાની રાહત આપી. સુમિત્રાજી પણ હવે વહુનું સહન ન કરી શકતા. તે ઉઠ્યા અને રેણુકા પાસે આવીને ધ્રુજતા અવાજમાં બોલ્યા, વહુ, મને માફ કરી દે. હું મારી બહેન મમતાજીની વાતોમાં આવી હતી, પણ હવે મને ખબર છે કે આટલી મોટી ભૂલ કરી બેસીશ. એ તો કર્મ માટે આટલું કરીને મને ફક્ત કટાક્ષ આપ્યો છે, નહીં તો માજી. રેણુકાએ તરત જ તેના હાથમાં પકડી લીધા. અને માતા છો, અમારા માતા ક્યારેય પોતાના બાળકોને માફી ન માંગી શકતે.
વૈસે તમે પણ કહો છો કે હું નોકરી ફરીથી જોઈન કરી શકું છું. આટલું સાંભળતા જ સુમિત્રાજી તેને છાતીએ લગાવી લીધી. બહુ, તું આજે જ પણ કરીશ. હું તારી સાથે ઊભી રહીશ. મને બસ મારી હસ્તી હસાવતી પાછી આપવી જોઈએ. આ વાતો સાંભળીને મહેશજી પણ હસી પડ્યા. થોડી જ વારમાં વાતાવરણ સામાન્ય હતું તે બધું પોતાના કામમાં લાગી ગયું. ત્યારે મહેશજીએ રેણુ તરફ હસીને જોયું ને ધીમેથી કહ્યું, જોઈ રેણુ બેટા, મારો આલિયા કામ કરી ગયો ને? થોડા દિવસમાં સીધા થઈ ગયા બેદમાં દીકરા. આજે એક રસ્તો હતો તેમને અકલ ઠેકાણે લાવવાનો. રેણુ હસી પડી. તેણે સસરાના પગ સ્પર્શ કર્યા અને બોલી, પપ્પાજી, તમારો આભાર. તમે મને ખૂબ હિંમત આપી. પછી હળવા હસીને તેણે રહસ્ય ખોલ્યું. વૈસે પપ્પાજી, મેં ઓફિસથી ફક્ત 20 દિવસની રજા લીધી હતી. તે રજા જે દરેક કંપની પોતાના કર્મચારીઓ વર્ષભરમાં આપે છે. મહેશજીના ચહેરા ઉપર આશ્ચર્ય તેની ખુશીને તીવ્ર અભાવ આવી ગયો હતો. મતલબ તે ક્યારેય નોકરી છોડી જ નથી. વાહ મારી શેરની દીકરી, મેં તો કમાલનો દિમાગ દોડાવ્યું છે. દિવસ પછી રેણુ ફરીથી ઓફિસ જવા લાગી અને મહેનત તો સ્વભાવ પણ કરી હતી. તેના લગ્ન અને સફર પણ તેને કંપનીની બ્રાન્ચ મેનેજર બનાવી દીધી હતી. ઘરમાં હવે પહેલા જેવી ખુશી પાછી આવી હતી. સુમિત્રાજી હવે રેણુ સાથે રસોડામાં કામમાં હાથ વહેંચાવતી હતી. સંદીપ પણ નાના મોટા કામોમાં સંભાળ સાથે પ્રીતમની સંભાળ મદદ કરતો હતો. મમતાજીની વાતો હવે સુમિત્રાજીના મનમાં પૂરી રીતે ગોળાઈ ચૂકી હતી. આજે જ્યારે આ બાબતે 4 મહિના વીતી ચૂક્યા હતા, ત્યાં રેણુએ ખબર મળ્યો કે તેની માસી સાસુ આજે ફરીથી ઘરમાં આવી રહી છે. રેણુ કહે દિલની ધડકન તેજ થઈ ગઈ. આટલી મહેનત પછી જે ફરીથી હસવા લાગ્યું. તેના આજે ફરીથી હસવા પગ મૂકીને જેના ઉપર ઝેર ઓકાવા લાગ્યા, તે શબ્દો પહેલા ઘરનો પાયો હલાવી દીધો હતો. રેણુ ઓફિસથી જલ્દી આવી ગઈ. થોડી વાર બેલ લગાઈ, પણ દરવાજો ખુલ્યો તો રેણુએ આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ. જે મમતા માસી ઘરની અંદર આવ્યા તો તેના ઉપર અલગ હતી. ન ચાલે, બસ એક થાકેલા માણસને જેમ જિંદગીની ઊંચ નીચની હારી ચૂકી હોય. ચૂપચાપ સોફા પર બેસી ગયા અને ઘરમાં શાંતિ છવાઈ ગઈ. સુમિત્રાજીએ પૂછ્યું, કેમ છે મમતાબહેન? તો મમતાજીએ આંખો એકદમ ભરાઈ આવી. કેવી હોય સુમિત્રા? તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. પછી જાણે દિલનો બંધ તૂટી ગયો. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. આ બધું સાંભળવા જોઈને હેરાન રહી ગઈ ને કોઈને કોઈ સમજાતું ન હતું કે ઘરમાં બધું ઠીક છે ને. સુમિત્રાજીનો નિર્ણય ચિંતિત થઈને પૂછ્યો અને મમતાજીના ડુસકાભર્યા અવાજ કરતા કહ્યું, શું સુમિત્રા, તે ઘર મારું રહ્યું નથી. મારું ઘર તો તાબા થઈ ગયું છે. તે ફરીથી રડવા લાગ્યો અને રેણુકાએ જલ્દીથી પાણી પીવડાવીને ચા બનાવી હતી. પછી આવી થોડીવાર પછી જ્યારે મમતાજીનું મન હળવું કર્યું તો આખી વાર્તા સંભળાવી. છેલ્લા ઘણા મહિનાઓથી મારા બંને દીકરાઓ મને અને વહુએ વચ્ચે અલબલાવ ચાલી રહ્યો હતો. બંનેની પ્રોપર્ટી પોતાના હિસ્સામાં જોઈતો હતો. હું તો હેરાન રહી ગઈ હતી કે ભાઈઓ ક્યારે રામ લક્ષ્મણ જેમ એકબીજા માટે જીવ આપવા તૈયાર હતા, પણ હવે પોતાની પત્નીનો બેકાવ આવીને એકબીજાના જીવમાં દુશ્મન બની ગયા હતા. મેં ખૂબ સમજાવ્યા છે અને માન્યા નહીં. પ્રોપર્ટીમાં 2 ભાગ કર્યા અને વાહ વિશે વિચારે વગર તેને ઘરમાં વેચી દીધું. ફક્ત માતાની સંપત્તિ જોઈતી હતી, માતા નહીં. હું તૂટી ચૂકી હતી સુમિત્રા. મારું ઘર હવે આસિયામાં જ્યાં મારા જેજીની યાદો વસતી હતી. બધું ખતમ થઈ ગયું. કહેતા મમતાજી ફરીથી રસોડામાં ડરી રહ્યા અને સુમિત્રાજીનો પણ આંખો ભીની થઈ ગઈ હતી. પોતાની બહેનની હાલત જોઈને તેનું દિલ પીગળી ગયું. કેમ મમતા? હું છું ને તારી બહેન. તું મારી સાથે અહીં રહે. આ ઘર પણ તારું જ છે. તેમણે સાસુ લૂછતા કહ્યું ને મમતાજીએ નાનું આંખોમાં હલાવ્યું. નહીં સુમિત્રા, હું કોઈના પર બોજ બનવા નથી માંગતી. મેં નિર્ણય લીધો છે કે હવે વૃદ્ધાશ્રમમાં જઈ રહ્યો છું. બસ આજે મને થોડું ભારે હતું તો વિચાર્યું કે બહેનને મળી લઉં. 2 પળ માટે શાંતિ છવાઈ જશે. ત્યારે બધાને રોકવાનો પ્રયાસ કર્યો, પણ માન્યા નહીં. થોડી વાર પછી ભારે મન ત્યારથી નીકળી ગયો. તેમની હાલત જોઈને મહેશજીના મનમાં વિચાર આવવા લાગ્યો, કદાચ આ ભગવાનની લીલા છે. ક્યારે બીજાના ઘરમાં આગ લગાવતા હતા, આજે તેમના ઘરમાં આગ લાગી ચૂકી છે. માણસ માને છે કે ન માને, કહાણીનું ફળ અહીં જ મળી જાય છે. આપણા કર્મ જ આપણા આગળ લાવે છે. મિત્રો, આજે મમતાજીને પોતાની કહાણીનું ફળ મળી ગયું હતું. તે પણ ક્યારે? પોતાની બહેન સુમિત્રાજીના ઘરમાં તોડવા ચાલ્યા ગયા હતા. આજે તેમનું જ ઘર તૂટી ગયું હતું. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જરા કોમેન્ટ કરીને જણાવજો. વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળતી નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.